હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર ઘાતાંકના નિયમો નંબર 3. આપણે ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે ઘાતાંકના નિયમોમાં બે નિયમો જોયા હતા, નંબર 1 ને નંબર 2. આજે આપણે નંબર 3 નિયમ જોઈશું. નંબર 3 ના નિયમને કઈ રીતે ઓળખવો એ આપણે જોઈએ. એ જુઓ, બે આધાર સરખો એટલે કે પ્લસ આપેલો હોવો જોઈએ અને બેની ઘાતો એક માઇનસ ને એક પ્લસ આપેલી છે. પહેલા નંબરના નિયમમાં શું હતું કે બે ઘાતો પ્લસ તો હતી જ, બે આધાર પ્લસ તો હતા, તો બે ઘાતો માઇનસમાં હતી. બીજા નિયમમાં આપણે જોયું હતું બે આધાર માઇનસ હતા અને બે ઘાતો માઇનસમાં હતી. હવે આપણે જોઈશું બે ઘાતો પ્લસમાં, એટલે કે બે ઘાતો એક ઘાત પ્લસમાં એક ઘાત માઇનસ અને બેના આધાર પ્લસમાં આપેલા હશે. તો હવે આગળ જોઈએ. તો જુઓ, આનો દાખલો ગણવા માટે 2 ની -3 ને આપણે પ્લસમાં ફેરવીએ, 2 ની 3 ઘાત થશે અને એક જોઈએ 2 ની 6 ઘાત. આ તો પ્લસમાં જ આપેલી એટલે પ્લસ જ રહેવા દેવાની. 2 ની 6 ઘાત એમને નેચર 1 કરી દેવાનું કરવું હોય તો. તો જોઈએ આગળ 2 ની 3 -3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત. આપણે એને એમ લખી દીધી. હવે આપણે જોઈએ 2 ની -3 ઘાત આપણે ધનમાં ફેરવી તે લખી દઈએ, 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ને આપણે એમને એમ જ લીધી હતી તો એમને એમ લખી દઈએ. હવે આપણે જોઈએ 2 ની 6 ઘાત 1 ગુણ્યા કરો તો 2 ની 6 ઘાત આવી, 2 ની 3 ઘાત ગુણ્યા 1 કરો તો 2 ની 3 ઘાત જ આવી, બરોબર. હવે આપણે આગળ જોઈએ. હવે આ એરિયા ઉપર જશે, આ નીચેની સંખ્યા ઉપર જશે એટલે આ +3 ઘાત છે ને એ -3 ઘાત થશે. 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ઉપર જશે એટલે પ્લસ માઇનસ થઈ જશે. આટલા પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, એવું હોય. તો બેનો આધાર સરખો છે, બરોબર. હવે બેનો આધાર સરખો 6 + 6 -3 6 - 3. હવે બેનો આધાર જેમને એ લખી દઈએ, 6 માં 3 જાય તો 3 વધે. હવે જુઓ, મોટી સંખ્યાનું ચિહ્ન રાખવાનું, જેમ કે આ -3 આ +6, બરોબર. પ્લસ માઇનસ માઇનસ, 6 માં 3 જાય તો 3 વધે. મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ, તો એટલે પ્લસ જ આવશે. તો 2 ની 3 ઘાત. હવે આપણે જોઈશું નિયમ નંબર 4. નિયમ નંબર 4 ની અંદર બંને આધાર માઇનસમાં આપેલા હશે અને એક ઘાત માઇનસ એક ઘાત પ્લસમાં આપેલી હશે. નિયમ નંબર 3 માં આપણે જોયું તો આધાર પ્લસમાં હતો, આમાં આવશે એનું તો માઇનસમાં હશે. તો આ નિયમ નંબર 4 કહેવાશે. તો જોઈએ આગળ. તો જુઓ, -4 ની -3 ઘાત આપેલી છે તો એના પર ધનમાં લઈ જઈએ તો -4 ની 3 ઘાત થશે 1/i અને -4 ની 4 ઘાત એ તો પ્લસમાં જ છે તો એમને એમ જ રહેશે, તો 4 ઘાત નેચર 1 કરી દેવાનું. હવે આપણે જોઈએ -4 ની 3 ઘાત માઇનસ ગુણ્યા -4 ની 4 ઘાત લીધી, એમ બેઠી રકમ લખી દીધી. હવે આપણે જોઈશું -4 ની -3 ઘાત ની આપણે ધનમાં ફેરવી એ કિંમત લખી દઈએ, -4 ની 3 ઘાત ગુણ્યા -4 ની 4 ઘાત એમને એમ જ લખી દઈએ જે કિંમત શોધી હતી એ. હવે આપણે જોઈએ 1 ગુણ્યા -4 ની 4 ઘાત એટલે કે 4 ની 4 ઘાત થઈ. -4 ની 3 ઘાત ગુણ્યા 1 તો -4 ની 3 ઘાત. હવે પ્રશ્ન થતો છે કે ત્રીજા નિયમમાં પણ આવું કર્યું હતું, ચોથા નિયમમાં આવું કર્યું. હવે ચોથા નિયમમાં ઓના પછી ટ્વિસ્ટ આવે છે કે કઈ રીતે હવે જવાબ લાવવાનો, તો આખું પલટાઈ જશે જવાબ. જોઈએ તો જો આપણે ત્રીજા નિયમમાં આ સંખ્યા ઉપર લઈ જતા હતા, હવે અમે એવું કરવાનું નથી. આમાં થશે કે જે ઉપરની સંખ્યા છે એ નીચે આવશે, ખબર પડી? તો જુઓ, -4 ની 4 ઘાત છે તો એ નેચર આવશે. જો ઉપરની નેચરની સંખ્યા ઉપર જાય તો એ માઇનસ થાય, પ્લસ સંખ્યા હોય તો, અને ઉપરની પ્લસ હોય અને નેચર આવે તો માઇનસ થશે. જેમ કે -4 ની 4 ઘાત પ્લસમાં છે 4 ઘાત તો એ નેચર આવશે એટલે માઇનસ થઈ જશે. તો જેમ કે ઉપર એક તો કહેવાય જ, તો -4 ની 3 ઘાત બેઠી પહેલા લખી દઈએ, પછી આ 4 ઘાત નેચર આવે તો -4 ની -4 ઘાત થશે. આ એનો જવાબ. હવે આગળ જોઈએ 1/4 -4 ની 3 ઘાત ગુણ્યા -4 ની -4 ઘાત આવી. હવે આપણે શું કરીશું,
1 ભાગ્યા 2 નો આધાર સરખો તો -4. હવે 4 માંથી 3 જાય -4 ને +3 પ્લસ માઇનસ માઇનસ થાય 4 માંથી 3 જાય તો 1 વધે મોટી સંખ્યાનું ચિહ્ન -1. હવે આપણે આ સંખ્યાને ઉપર લઈ જઈએ -4 ની 1 ઘાત થઈ. હવે જોઈએ હવે આ 1 ઘાત કેવી રીતે લાયા એ આપણે જોઈએ કે જો +4 -3 પ્લસ માઇનસ માઇનસ 4 માં 3 જાય તો 1 મોટી સંખ્યાનું ચિહ્ન 1 તો એનો જવાબ -4 ની 1 ઘાત. વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ મિત્રો. આવા જ વિડીયો આવા જ નિયમો સાથે ભણવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ લાઇક શેર અને કોમેન્ટ કરજો. જણાવજો કે કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો જય શ્રી રામ.